એક વખત શ્રીજી મહારાજ કચ્છ પ્રદેશમાં વિચરણ કરતા થકા ગામ માનકુવે પધાર્યા ને સુતાર નાથાને ઘેર ઉતર્યા. ત્યારે નાથાની માએ મહારાજને થાળ કરીને જમાડ્યા ને પછી વાત કરી કે હે મહારાજ, આ મારો નાથો તો ઉપવાસ પડે તેવા અપશબ્દો બોલે છે, માટે દયા કરીને તેને તમારી સાથે લઈ જાઓ. ત્યારે મહારાજ તેને સાથે લઈને ચાલ્યા. ત્યારે રસ્તામાં નાથે શ્રીજી મહારાજને પૂછ્યું કે તમે ભગવાન છો કે નહીં? મહારાજે કહ્યું કે અમે તો સ્વામિનારાયણના પરમહંસ છીએ ને ભગવાન તો બીજા છે, એમ કહીને ચાલ્યા. તે થોડેક છેટે ગયા ત્યારે વળી નાથે પૂછ્યું કે તમે ભગવાન છો? મહારાજે કહ્યું અમે તો સાધુ છીએ. એમ નાથે 4-5 વખત મહારાજને પૂછ્યું, પણ મહારાજે હા કહી નહીં. તેવામાં ગામ વંગડી આવ્યું. તેને પાદર તળાવડીને કાંઠે સતીની દેરી છે, ત્યાં મહારાજ બેઠા ને નાથાને તળાવડીમાં માણકીને પાણી પાવા મોકલો. ત્યાં ઘોડી આઘે ગઈ ને ઘોડી સહિત નાથો પાણીમાં ડૂબી ગયા. ત્યારે મહારાજે દેરીએ બેઠા બેઠા હાથ લાંબો કરીને માણકીએ સહિત નાથાને બહાર કાઢ્યો. પછી નાથો મહારાજ પાસે આવીને બોલ્યો કે તમે ભગવાન છો કે નહીં? ત્યારે મહારાજ કહે અમે તો પરમહંસ છીએ. પછી નાથે ઘોડીની હરગ બેવડી કરીને મહારાજને કહ્યું કે સાચું બોલો, ભગવાન છો કે નહીં? નહીંતર હમણાં મારું છું. ત્યારે મહારાજ કહે અમે ભગવાન નથી. પછી નાથો કહે કે રામચંદ્રજી રોટલો જમતા હતા ત્યારે કાગભૂષણડી ઋષિ કાગડાનું રૂપ ધરીને આવ્યા ને રામચંદ્રજીના હાથમાંથી રોટલો લઈને ઉડ્યા. ત્યારે રામચંદ્રજીએ ત્યાં બેઠા બેઠા પોતાનો હાથ લાંબો કર્યો. તેને રોટલો ખાવા દીધો નહીં. તે કાગભૂષણડી 3 લોકમાં ફર્યા તો ત્યાં બધે હાથ પહોંચાડ્યો હતો. તેમ તમે મને લાંબો હાથ કરીને ઘોડીએ સહિત તળાવમાંથી બહાર કાઢ્યો છે, માટે તમે સાક્ષાત ભગવાન છો. માટે આ પાડો, નહીંતર આ હરક વડે મારીશ. માટે તમે સાચું બોલો, ભગવાન વિના કોઈનો હાથ લાંબો થાય નહીં. માટે આ કરો, નહીંતર મારું છું. એમ કહીને સરક ઉગામી. ત્યારે મહારાજે કહ્યું કે મારીશમાં અમે ભગવાન છીએ. ત્યારે નાથો બોલ્યો હવે કેમ સાચું બોલ્યા? ક્યારનો પૂછતો હતો પણ ખોટું બોલતા હતા. એ તો માર 14મું રત્ન છે, તે વિના જવાબ કેમ મળે? તે વખતે ત્યાં ગામમાંથી હરિભક્તો દર્શન કરવા આવેલા હતા. તેણે નાથાને એમ બોલતો જોઈને મહારાજને પૂછ્યું કે આ ભગત આમ કાં બોલે? ત્યારે મહારાજે કહ્યું એણે તો અમને મારવાનો ડારો દઈને ભગવાનપણાની હા પડાવી છે, તેથી એમ રમૂજ કરે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 માંથી.